મિત્રો મજામાં? ઓકે, સરસ. ચાલો હવે તમને યાદ કરાવી દઉં કે આપણે છેલ્લા લેક્ચરમાં નવું પ્રકરણ જે શરૂ કરેલું રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ, એમાં પ્રાઇમરી બધી જ માહિતી મેળવી લીધેલી હતી, બરાબર? અને થોડી ચર્ચા આપણે પ્રક્રિયા વેગ ઉપર વધારેલી હતી. ભૂલી ના જતા, કારણ કે આપણે તો જે છે રાસાયણિક પ્રક્રિયા, શું બોલું છું, રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળોની ચર્ચા કરેલી હતી, બરાબર? પ્રક્રિયા વેગ કોને કહેવાય? આલેખ સાથેનો પ્રશ્ન હતો. સરેરાશ પ્રક્રિયા વેગ અને ઇન્સ્ટેનિયસ ત્વરિત પ્રક્રિયા વેગ, આલેખ પરની તમે બધી માહિતી મેળવેલી હતી, બરાબર? ચલો, એ તો તમારે યાદ રાખવું જ પડે ને. એક જનરલ ઇક્વેશન આપીને હું ગયેલો હતો કે ભાઈ આ રીતે આપણે પ્રક્રિયા વેગ લખી શકાય, પણ માનો એટલું સહેલું નથી, અટપટું છે. એટલે આજે તમારે બહુ જ કેરફુલી, ધ્યાનપૂર્વક સમજવા પ્રયત્ન કરવાનો છે. જો સમજશો તો ગોખવું નહીં પડે, બરાબર? ચાલો સીધા ટોપિક પર તમે જશો તો મેં બે પાર્ટ પાડેલા છે. અહીંયા આગળ જે મૂકેલું છે આણ્વિકતા એટલે શું, તો આપણો ક્વેશ્ચન છે. આણ્વિકતા એટલે શું, એ લગભગ નજીકનો મુદ્દો છે. અને આ બાજુ આવો તમે તો આપણી પાસે પ્રક્રિયા વેગની જે ચર્ચા કરવી છે. તો કેમિસ્ટ્રીમાં જેટલા સમીકરણ છે, ઢગલો છે ને, સમીકરણની તો દુનિયા છે, નામ કેમિસ્ટ્રી કહેવાય, બરાબર? તો કોઈ પણ સમીકરણ તમને આપેલું હોય તેનો પ્રક્રિયા વેગ તમે લખી શકો, રાઈટ? ચલો પહેલા તો અહીંયા જનરલ જે હતું, જનરલ જે સમીકરણ હતું એનો મારે પ્રક્રિયા વેગ લખવો હોય, બરાબર? યાદ કરી લો, અહીં કોઈ નામ નિર્દેશ આપેલું નથી, સિમ્બોલિક કહેવાય કે ભાઈ એ પ્રક્રિયક છે ના A મોલ, બી પ્રક્રિયક છે ના B મોલ, ઓકે? એમની વચ્ચે પ્રક્રિયા કરી નિપજ બની તો C ઘટકના C મોલ, D ઘટકના D મોલ છે. એનો અર્થ એમ કે જે સ્મોલ લેટર મૂકેલા છે, આ જે સ્મોલ લેટર તમારી પાસે A B C D છે, એ તત્વ યોગમિતીય સંબંધ કહેવાય. મોલ સંખ્યા સૂચવે છે, એવું પણ તમે કહી શકો. પણ અત્યારના આજના ટોપિકમાં મોલ સંખ્યા અને પ્રક્રિયા ક્રમ ને પ્રક્રિયા એવું બધું છે, એટલે મિક્સ ન કરતા, એ પહેલી મારી સૂચના છે તમને. ચાલો કઈ વાંધો નહીં. આનો મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો પહેલામાં પહેલું પ્રક્રિયક છે એટલે એની સાંદ્રતા ઘટે, માટે નિશાની આપણે માઈનસ મૂકીએ છીએ. તો મારે લખવું તો -1/a dA by dt લખી શકાય. સાચું? આ કોના માટે હતું? કોના માટે હતું? તો એક પ્રક્રિયક માટે છે. લાસ્ટ ટાઈમ હું બોલીને ગયેલો તો ભાઈ તમારી પાસે જુઓ બે પ્રક્રિયક છે ને, બે પ્રક્રિયક છે, એમાંથી બે નિપજ બને, એક કરતા વધુ પણ પ્રક્રિયક હોઈ શકે એવી સંભાવના છે આપણી પાસે. પણ આખી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ દર્શાવવો હોય તો કોઈ પણ એક ઘટક દર્શાવવો ચાલે, રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. જો અહીંયા આગળ બે પ્રક્રિયક છે, એમાંથી ગમે તે એક લખી શકો, રાઈટ? અથવા તો કોઈ પણ એક નિપજ પણ દર્શાવી શકો. અત્યારે મારે દાખલા તરીકે નથી લખવું, માની લો તો પ્રક્રિયા વેગ બરાબર લખું તો -1/b લખાશે અને dB by dt લખેલું છે, રાઈટ? પણ આ કોના સંદર્ભમાં છે તો કે પ્રક્રિયકના સંદર્ભમાં. આવું મેં અહીંયા તમને બ્રેકેટમાં આપી દીધેલું છે. એટલે હવે હું નિશાની ખાસ મૂકું છું કલર સાથે કે ભાઈ માઈનસ નિશાની પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે, માઈનસ નિશાની પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. પણ માની લો કે તમારે નિપજના સંદર્ભમાં લખવું હોય તો અહીંયા આગળ પ્રક્રિયા વેગ બરાબર, આની બદલે તમે આવું પણ લખી શકો, પણ ત્યાં આગળ તમને ખબર છે કે 1/c અને dC by dt લખી શકાય, રાઈટ? અથવા તો તમે છેલ્લી નિપજ લખો. મને કીધું છેલ્લી નિપજ તમને બહુ ગમે છે, તો એમાં 1/d લખેલું છે અને તમારી પાસે d by dt, એટલે d ઘટકની સાંદ્રતા છે by dt. પણ અત્યારે જે તમે હાલ લખેલું છે એ નિપજના સંદર્ભમાં તમે લખેલું છે. એટલે વચ્ચે હું તૂટક લાઈન આપી દઉં છું. જો અહીંયા આગળ વચ્ચે મેં લાઇનિંગ તૈયાર કરેલી છે. તો પ્રક્રિયા વેગ તમારે લખવું હોય તો
તો બંને શક્યતા છે. પ્રક્રિયકના સંદર્ભમાં પણ લખી શકો અથવા નિપજના સંદર્ભમાં પણ લખી શકો. ક્લિયર? પ્રક્રિયક હોય તો નિશાની તમારી માઈનસ છે, સાંદ્રતા ઘટી માટે. નિપજ હોય તો સાંદ્રતા વધે તો તમારી પ્લસ નિશાની જ છે. બરાબર? આને જનરલ ઇક્વેશન કહેવાય, વ્યાપક સમીકરણ. અને આના પરથી તમે કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ લખી શકો. બરાબર છે? પણ જે આપણી ગયા વખતની જે પ્રક્રિયા હતી, બરાબર, એના માટે મારે લખવું છે. દાખલા તરીકે તમે જે સ્વીકારેલી પ્રક્રિયા હતી કે પ્રક્રિયક R2P. હવે અહીંયા શું પરિસ્થિતિ હતી કે ભાઈ આ જે સમીકરણ તમને આપેલું છે એમાં મોલ સંખ્યા જુદી નથી. એનો અર્થ એ કે 1 મોલ પ્રક્રિયા કરે એમાંથી 1 મોલ નિપજ બને છે. બરાબર? ત્યારે ઉપરનું જે સમીકરણ આપેલું છે એમાં મોલની સંખ્યા 1 કરતા વધુ હોઈ શકે, પ્રક્રિયકની સંખ્યા 1 કરતા વધુ હોઈ શકે, તો તમે પ્રક્રિયા વેગ આપી શકો. પણ રિપ્રેઝન્ટેટિવ તરીકે ગમે તે એક ઘટક મૂકી શકાય. બરાબર ને? એનું દાખલા તરીકે હજી એક ઉદાહરણ આપું તમને. તમે સ્કૂલમાં જે ભણો છો તો રમત ગમત ચાલતી હોય, બરાબર, જે સ્કૂલમાં છો એમાં તમારી ટીમ જીતે, ઇન્ટર ક્લાસની અંદર જીતી ગઈ. પછી સ્કૂલ વચ્ચે, શાળા વચ્ચે આંતર કોમ્પિટિશન જે તૈયાર થવાની છે એમાં જે સ્કૂલ જીતી ગઈ છે એટલે તાલુકા પ્લેસ કરો. એના પછી જિલ્લા કક્ષા ડિસ્ટ્રિક્ટ લેવલે રમે. બરાબર? ડિસ્ટ્રિક્ટમાંથી કયો જિલ્લો જીત્યો? ભાઈ રાજકોટ જિલ્લો જીત્યો, બરોડા જિલ્લો જીત્યો છે, અમદાવાદ જિલ્લો જીત્યો છે. એની ફાઇનલ થઈ ગઈ, એ સ્ટેટ લેવલે રમે. જિલ્લામાંથી પછી સ્ટેટ. તો ગુજરાત સ્ટેટની એક ટીમ બની ગઈ. ક્રિકેટની ટીમ છે તો ગુજરાત સ્ટેટની એક ટીમ છે, મહારાષ્ટ્રની ટીમ છે, બેંગ્લોરની ટીમ છે. અને પછી એની વચ્ચે કોણ જીતે છે, આવે કયું સ્ટેટ જીત્યું. અને પછી તો તમને ખબર છે ઇન્ટરનેશનલ કે ભાઈ ભારત પાકિસ્તાન છે, ભારત બાંગ્લાદેશ છે, ભારત આફ્રિકા છે. બરાબર? તો એમાં યાદ કરો જ્યારે ક્રિકેટ રમતા હોય ત્યારે એમ બોલે છે કે ઇન્ડિયાનો સ્કોર બોલે છે. એમ નથી કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ તો આવે છે કે સચિનભાઈ ના આટલા રન થયા, આ ભાઈના આટલા રન થયા, આના આટલા રન થયા છે. બરાબર? એનો વાંધો નથી આપણને, પણ ઇન્ડિયાનો સ્કોર બોલે છે એટલે 11 વ્યક્તિ ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પણ શું કહે છે તમને કે આખું જે સમીકરણ આપેલું છે એમાં ગમે તે એક ઘટકના સંદર્ભમાં, ઘટક બોલો છો એ પ્રક્રિયક પણ હોઈ શકે અથવા તો નિપજ પણ હોઈ શકે. પ્રક્રિયકના સંદર્ભમાં મૂકો તો પણ એક ઘટક થયો, નિપજના સંદર્ભમાં મૂકો તો પણ એક ઘટક થયો. ગમે તે એક ઘટકના સંદર્ભમાં પ્રક્રિયા વેગ દર્શાવી શકાય. ક્લિયર? ઓકે. ગયા વખતનું જે સમીકરણ હતું એ આપણે બ્લોક કરી દઈએ કે ભાઈ એમાં તો એક જ મોલ પ્રક્રિયક હતો. 1 મોલ રિએક્ટન્ટ પ્રક્રિયા કરે, એમાંથી 1 મોલ નિપજ બને, પ્રોડક્ટ બની ગઈ. પણ 1 કરતા વધુ હોય ત્યારે આપણી પાસે પ્રશ્ન થશે. રાઈટ? તો એની અંદર આ જે છે પ્રક્રિયક માટે, બરાબર, હવે દાખલા તરીકે 2 અણુ ભાગ લેતા હોય તો એનું તમારી પાસે જે મારે સેમ્પલ આપવાનું છે, સેમ્પલ જે તરીકે આપું છું બંને રીતે છે. માની લો કે તમે HI હાઇડ્રોજન આયોડાઇડ છે એનું વિઘટન કરશો. વિઘટન કરો તો એમાંથી તમારી પાસે H2 ગેસ અને I2 ગેસ બનવાનો છે. હવે જનરલી લખાય ભૌતિક સ્થિતિ, ફિઝિકલ સ્ટેટ લખવું જ જોઈએ, પણ અત્યારે કેમિકલ કાઇનેટિકમાં ન લખો તો ચાલશે. છતાં આપણે લખેલું કે ભાઈ H2 ગેસ છે, I2 ગેસ છે અને HI એને હેલોજન એસિડ કહીએ છીએ ને આપણે. હેલોજન એસિડ છે HX, HF, HCl, HBr, HI. યાદ આવી ગયું? તો હેલોજન એસિડ, હાઇડ્રોજન આયોડાઇડ છે એનું તમે વિઘટન કરો તો H2 ને I2 બને. પણ અહીંયા થશે શું કે તમે સંતુલન કરશો તો હાઇડ્રોજનની સંખ્યા 2 છે, આયોડિન પરમાણુની સંખ્યા 2 છે, માટે મારે 2 વડે ગુણવું પડે. રાઈટ? પણ આ સમીકરણનું આપણે વિશ્લેષણ કરીએ છીએ. શું થાય તો કે પ્રક્રિયક તરીકે HI છે એના 2 મોલનું વિઘટન થાય એટલે એના 2 મોલ અણુ વપરાશે અને સામા પક્ષે તમારી પાસે 2 મોલ નિપજ બની. ચલો આપણે સમજીએ. એને તો સંતુલન કહ્યું, પેલું ખાતાવાહી બેંકની જે પાસબુક છે, જમા ઉધારનું તમારી પાસે બેલેન્સ શીટ સરખી થવી જોઈએ. તો અહીંયા બરાબર છે કે એને પરમાણુની સંખ્યા 2 છે તો આ બાજુ પણ પરમાણુની સંખ્યા 2 થઈ ગઈ, ઇક્વલ. પણ જ્યારે પ્રક્રિયામાં ભાગ લે ત્યારે HI ના 2 અણુ વપરાય છે, એનો મીનિંગ એવો થયો, અથવા તો 2 મોલ પ્રક્રિયા છે.
હવે જ્યારે તમે આમાં ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર વિચારશો તો પરિસ્થિતિ કેવી થવાની કે ખાલી H2 ને ધ્યાનમાં રાખો તો એક જ મોલ બને, એ કશું નથી. I2 ને ધ્યાનમાં રાખો તો એ પણ એક મોલ બને. સ્વતંત્ર વિચારશો તો અહીંયા એક મોલ છે, આ એક મોલ છે. પણ સામા પક્ષે પ્રક્રિયક છે તો 2 મોલ છે ને. એટલે આપણે સરભર કરવા માટે પ્રક્રિયા વેગ લખવો હોય. હજી હું ચોખવટ કરી દઉં, પાઠ્યપુસ્તકમાં વેગ 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 શબ્દ લખ્યો છે, પણ આપણે ટેવ પાડી દેવાની પ્રક્રિયા વેગ. વેગ તો ઘણા બધા હોય ને, ફિઝિક્સમાં કેટલા બધા વેગ આવે છે. એટલે કેમિસ્ટ્રીમાં પ્રક્રિયા વેગ શબ્દ જ વાપરવાનો તમારે. તો પ્રક્રિયા વેગ બરાબર જો આપણે લખવું હોય, બરાબર, તો હજી હું સહગુણક લખતો નથી, માત્ર એટલું જ લખું કે dHi/dt લખીએ આપણે. હવે વિકલન દર્શો ને સમયની સાપેક્ષમાં સાંદ્રતાનો ફેરફાર છે. હવે ધારો કે તમે આની બદલે dH2/dt લખો, બરાબર, અથવા તો તમે dI2/dt લખી નાખો. મેં બધાની વચ્ચે બરાબરની નિશાની મૂકી છે. હમણાં જ કહ્યું એ પ્રમાણે ગમે તે એક ઘટકની સાપેક્ષમાં પ્રક્રિયા વેગ લખી શકાય. પણ હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આ એક મોલ છે ને, બરાબર, સહગુણક તરીકે, તો એકડો છે એટલે આપણે કશું લખતા નથી, સમજો. પણ અહીંયા આગળ બગડો છે એટલે મારે પ્રક્રિયક તરીકે લખવું હોય તો પહેલા તો માઇનસ નિશાની લાગવાની છે, અને અહીંયા આગળ હું 1/2 લખું છું, 1/2. કેમ એવું થયું? તો હવે બેલેન્સ થયું કહેવાય, કારણ કે જે પ્રક્રિયક 1 મોલ બને છે અહીંયા 2 મોલ નું વિઘટન થશે, એટલે મારે 2 વડે ભાગાકાર કરું તો 1 મોલ આવી ગયો ને. એટલે તમે આ લખી રાખો છો. અને સરવાળા ઇન શોર્ટ મારે એટલું જ કહેવાનું, બરાબર, કે ભાઈ અહીંયા જે તમારી પાસે સંખ્યા છે એ સંખ્યાનું વ્યસ્ત લખવું પડે. અહીં કશું નથી તો 1/1 એટલે એકડો જ છે ને. એવા ઉદાહરણ તમને આપું છું, પણ આ મગજમાં ક્લિયર થઈ ગયું તમારી પાસે કે શા માટે તમે અહીંયા 1/2 લખો છો, બરાબર. ઓકે, આને હમણાં અટકાવો, ફરી પાછા તમે જતા રહો. એટલે હું વચ્ચે અહીંયા ડિવાઈડર મૂકી દઉં કે ગયા વખતનો જે પ્રશ્ન હતો એની ગ્રીન પેનની ઉપરની ચર્ચા આપણી હતી એ રિપીટ કરી, બરાબર. આ રીતે પ્રક્રિયા વેગ તમે લખી શકવાના છો, પણ એને અટકાવો, આગળ વધો. શબ્દ મૂકેલો છે કે ભાઈ આણ્વિકતા એટલે શું? આણ્વિકતા, ને એના પાછળ આપણે પ્રકાર પાડેલા છે કે ભાઈ એક આણ્વીય પ્રક્રિયા, દ્વિઆણ્વીય પ્રક્રિયા, ત્રિઆણ્વીય પ્રક્રિયા, એમ તમારી ગાડી ચાલતી રહેવાની છે. એનો અર્થ શું છે, બરાબર? તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકના જે અણુ એકબીજા સાથે સંઘાત અનુભવે, અથડાય, પ્રક્રિયા કરે અને નિપજ બને. તો અથડામણમાં કેટલા અણુઓ ભાગ લે છે એ સંખ્યા પ્રમાણે એને આણ્વિકતા થઈ કહેવાય. અણુની સંખ્યા છે, બરાબર. એટલે પ્રક્રિયકના જે અણુઓ વચ્ચે સંઘાત, અથડામણ થઈને પ્રક્રિયા થતી હોય તો એ અણુની સંખ્યાને આણ્વિકતા કહેવાય. હજુ ફરી બોલું, જે પ્રક્રિયામાં પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે અથડાઈને સંઘાત અનુભવીને નિપજમાં પરિણમે તો એ સંઘાત અનુભવતા અણુની સંખ્યાને આપણે આણ્વિકતા કહીએ છીએ. તો પહેલું ઉદાહરણ તો તમારી પાસે આ જે હમણાં લખેલું છે આપી જ શકાય, પણ એને ઉલટું લખવું છે. ચાલો આપણે બીજું મૂકી દઈએ, કોઈ જરૂર નથી. દાખલા તરીકે મારે એમ લખવું છે કે ભાઈ H2 ગેસ છે, Br2 ગેસ છે, બ્રોમિન, ઓકે, અને એની વચ્ચે પ્રક્રિયા થઈ તો ટ્વાઇસ HBr બનવાનું છે ને, ટ્વાઇસ HBr. અત્યારે ગેસિયસ ફોર્મ લખું છું, બરાબર. બધા જ હેલોજન એસિડ જે બનવાના હોય એ વાયુ સ્થિતિમાં હોય, પણ પાણીમાં દ્રવ્ય છે. હાઇડ્રોક્લોરિક એસિડ છે એ જ્યારે બને ઇન્ડસ્ટ્રીમાં તો HCl તો ગેસ સ્વરૂપે હોવાનો ને, પણ પાણીમાં દ્રવ્ય બને, હાઇડ્રોક્લોરિક એસિડ તમને બન્યો. એ રીતે બધા જ હેલોજન એસિડ જે છે વાયુ સ્થિતિમાં છે, એટલે H2 + Br2 માંથી ટ્વાઇસ HBr છે. ઓકે, તો તમે જુઓ અહીંયા શું થયું તો કે H2 નો એક અણુ અને Br2 નો એક અણુ, H2 નો એક અણુ, Br2 નો એક અણુ, બે અણુ પ્રક્રિયામાં ભાગ લેવાના અને એમાંથી તમારી પાસે HBr નો 2 મોલ બનશે. તો અત્યારે આની આણ્વિકતા તમારી પાસે કેટલી થઈ કહેવાય? દ્વિઆણ્વીય, બે અણુ ભાગ લે છે, બરાબર. આને રિવર્સ પણ લખી શકાય. જો હમણાં આપણે જે સામે લખેલું છે હું પ્રતિવર્તી નિશાની મૂકી દઉં. તમે માની લો કે HBr નું વિઘટન કરો છો
તો એમાં પણ HBr ના બે અણુનું જ વિઘટન થવાનું છે, એટલે બે અણુ વપરાશે, દ્વિઆણવીય કહેવાય. જો હમણાં જે તમે સમીકરણ લખેલું છે HI વાળું અહીંયા આગળ કે ભાઈ 2 મોલ HI નું વિઘટન કરો તો પણ બે અણુ વપરાના દ્વિઆણવીયનું જ ઉદાહરણ છે. અથવા ને તમે રિવર્સ વિચારો, તમે અત્યારે નિશાની નથી મૂકતો, જો તમે રિવર્સ વિચારશો તો H2 નો એક અણુ, I2 નો એક અણુ, બે અણુ ભાગ લે તો એને દ્વિઆણવીય પ્રક્રિયા તો થઈ જ કહેવાય, રાઈટ? તો એવી રીતે મેં ખાસ પહેલા આ ઉદાહરણની ચર્ચા આપી કે બે અણુ ભાગ લે દ્વિઆણવીય થઈ. તો ઉપર તમને અંદાજ આવી ગયો એક આણવીય પ્રક્રિયા કોને કહેવાય. તો તમારું જે સેમ્પલ આપેલું છે એમોનિયમ નાઇટ્રેટ નું ઉદાહરણ ઘણા બધા હોઈ શકે. દાખલા તરીકે એક વિચારો ને કે ભાઈ NH4NO2 છે, એમોનિયમ નાઇટ્રાઇટ, યાદ કરો AgNO3, તો સિલ્વર નાઇટ્રેટ શબ્દ કયો બોલે છે, નાઇટ્રેટ મોડું થાય, અને NH4NO2 એમોનિયમ નાઇટ્રાઇટ, દાખલા તરીકે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ, નાઇટ્રાઇટ શબ્દ પેલો નાઇટ્રેટ. જો તમે આનું વિઘટન કરશો તો યાદ રાખો હવે સરળ છે કે આ બે n ને જોડી દો ને એટલે N2 ગેસ બનશે, N2 ગેસ બની જાય, રાઈટ? અને બાકીનું H2O તમે કરી નાખો. જુઓ કે ભાઈ N2 ગેસ બને અને પ્લસ H2O છે, પણ સંતુલન કરવાના તમે તો દેખાશે કે હાઇડ્રોજન 4 ને 2 6 છે, ઓક્સિજન 2 છે, એટલે 2 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં તો તમારી પાસે હાઇડ્રોજન 2 દુ 4, તો અહીંયા 4 છે, ઓક્સિજન 2, નાઇટ્રોજન 2 છે. પણ આ પ્રક્રિયા દરમિયાન એમોનિયમ નાઇટ્રાઇટ નો એક જ અણુ ભાગ લે છે અથવા એક અણુનું વિઘટન થયું તો એને એક આણવીય પ્રક્રિયા થયેલી કહેવાય કે નહીં? સાચું? એવા તમારી પાસે બીજા ઉદાહરણ ઘણા બધા છે. આ તો પાઠ્યપુસ્તકમાં આપણે એક ઉદાહરણ મૂકેલું છે. તો એક આણવીય પ્રક્રિયા થઈ, આ દ્વિઆણવીય પ્રક્રિયા થઈ, તો એવી ત્રિઆણવીય પ્રક્રિયાનું ઉદાહરણ કયું છે? કરો યાદ? નહીં. પોલ્યુશન ના અંદર તમારી પાસે આવી ગયેલું કે NO ગેસ છે, O2 ગેસ સાથે સંયોજાય તો તમારી પાસે NO2 ગેસ બને કે નહીં? રાઈટ? કરો સંતુલન. અત્યારે તમે સંતુલન કરશો એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ અહીંયા 2 + 1 3 થયા અને પેલી બાજુ 2 છે એટલે એકી બેકી સંખ્યા થઈ. તો એને સરખા કરવા માટે આને 2 વડે ગુણી નાખો તો ઓક્સિજન 2 ને 2 4 થયા, 2 વડે ગુણો 2 દુ 4, 2 નાઇટ્રોજન 2 નાઇટ્રોજન, સંતુલન થઈ ગયું. પણ અહીંયા આગળ જે પ્રક્રિયામાં ભાગ લે છે એ NO પ્રક્રિયકના 2 અણુ થયા અને O2 પ્રક્રિયકનો 1 અણુ છે, એટલે તમારી પાસે 3 અણુ પ્રક્રિયામાં વપરાવાના છે, તો એને ત્રિઆણવીય પ્રક્રિયા બની કહેવાય. ચલો ફાઇનલ થઈ ગયું કે ભાઈ જેટલા અણુ સંઘાત થઈ અથડામણ કરે અને નિપજમાં પરિણમતા હોય તો એ સંખ્યાને આણ્વિકતા કહેવાય. તો પછી આગળ આપણે વધવું જોઈએ ને? હા, પણ નહીં વધે એનું કારણ એટલા માટે કે ત્રિઆણવીય પ્રક્રિયા પછી 4 5 નથી મળતી હોતી. ત્રિઆણવીય પ્રક્રિયા પછીની બધી જ પ્રક્રિયા બહુ જ ઓછા પ્રમાણમાં તમને જોવા મળશે. કેમ? તો કે કોમ્પ્લિકેટેડ રચના થઈ ગયેલી કહેવાય. અને આ તો બરાબર છે કે બે અણુ ને એક અણુ, 4 અણુ તમે લો તો એ પ્રક્રિયા જે છે ને કોમ્પ્લેક્સ કહેવાય, સંકીર્ણ પ્રક્રિયા થઈ કહેવાય, એની આણ્વિકતા નક્કી કરી શકાય નહીં. તરત ક્વેશ્ચન તમારા મગજમાં થાય કે સંકીર્ણ પ્રક્રિયા એટલે શું? તો હું સાદું ઉદાહરણ આપું છું કે ભાઈ H2 ગેસ, O2 ગેસ બંનેના એક અણુ જોડાઈને H2O બને. તો એક જ સ્ટેપમાં થયેલી પ્રક્રિયા થઈ કહેવાય, એને સીધી પ્રક્રિયા કહેવાય, પ્રાથમિક પ્રક્રિયા, પ્રાઇમરી. બરાબર? એલિમેન્ટરી પ્રાથમિક છે, પ્રાઇમરી કહેવાય. એક જ સ્ટેપમાં પ્રક્રિયા થઈને નિપજ બની, એની આણ્વિકતા નક્કી કરી શકાય. પણ જો રાસાયણિક પ્રક્રિયા 2 કે 2 થી વધુ તબક્કામાં થતી હોય તો એની આણ્વિકતા નક્કી ન કરી શકાય. એટલે 2 થી વધુ તબક્કામાં જે પ્રક્રિયા થાય એને સંકીર્ણ પ્રક્રિયા કહેવાય. એનું રીઝન એટલા માટે કે ભાઈ શરૂઆતમાં તમે એક સ્ટેપમાં કયા પ્રક્રિયા લીધા છે એ તો ખબર છે, એમાંથી જે નિપજ બની આપણે મધ્યસ્થી ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ કહીએ. હવે એ મધ્યસ્થી નિપજ પાછી પ્રક્રિયા કરે અને અન્ય પ્રક્રિયા અથવા પોતાના અણુ સાથે પ્રક્રિયા કરે, નિપજ બને. તો કેટલા અણુ સાથે પ્રક્રિયાથી આપણે જાણી શકીએ છીએ? ના. બરાબર? એટલે એને કોમ્પ્લેક્સ રિએક્શન કહેવાય અને એની આણ્વિકતા નક્કી કરી શકાતી હોતી નથી. એટલે આપણો સ્વતંત્ર જે ક્વેશ્ચન છે આણ્વિકતા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો.
અને એની ખામી કે મર્યાદા, તો 3 અણુ એટલે ત્રિઆણ્વીય પ્રક્રિયાથી વધુ ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે એ સંકીર્ણ પ્રક્રિયા થઈ ગઈ, એની આણ્વિકતા નક્કી કરી શકાતી હોતી નથી. ઓકે, ચાલો ફરી પાછા આ આખો ટોપિક આપણી પાસે આવી ગયો. પણ જો તમે અહીંયા સમીકરણમાં પાછા જાઓ તો ચર્ચા આવી ગઈ કે ભાઈ તમારે શા માટે 1/2 લખવું પડ્યું. ઓકે, મારે જેટલા સમીકરણ આપેલા છે એ બધા સમીકરણ માટે પ્રક્રિયા વેગ લખવો હોય, સામે જે તમે સમીકરણ મૂકેલા છે એ દરેકના પ્રક્રિયા વેગ લખવા છે. હા, તો અત્યારે જે તમે વિગત મૂકેલી છે આ જ સમીકરણ જો તમે રિવર્સ કરી નાખો તો બધું લખાણ બદલાઈ જશે ને, બરાબર? પણ આપણે બીજું ઉદાહરણ મૂકીએ છીએ કે ભાઈ N2O5, આને ડાઈ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ કહીએ છીએ. જો N2O5 નું તમે વિઘટન કરો તો NO2 ગેસ પ્લસ O2 ગેસ બનશે. N2O5 નું તમે વિઘટન કરો તો NO2 ગેસ પ્લસ O2 ગેસ બને. પહેલા એને સંતુલન આપી દો. સંતુલનમાં જશો તો નાઇટ્રોજનની કિંમત 2 છે એટલે 2 મૂકો. ઓપ્શન પાર્ટ્સ થયા તો 2 દુ 4. અહીંયા હું હાફ લખી નાખું તો 5 થઈ ગયું કહેવાય ને. આમ તો પાઠ્યપુસ્તકમાં તમે સંતુલન કરી નાખો, જનરલી એવું હાફ લખાય નહીં, બરાબર? એટલે ગુણક કરીને તમારે અહીં મૂકવાનું છે, પણ તમે એ પ્રક્રિયાને મૂકશો તો દ્વિઆણ્વીય વિચારશો પાછા. એટલે મેં ખાસ આ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા, હા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, ફર્સ્ટ ઓર્ડર, એટલે મેં આ ટાઈપનું લખેલું છે. તો આના માટે પ્રક્રિયા વેગ લખવો છે. ચલો લખાવડાવો. તો પ્રક્રિયા વેગ બરાબર લખવું હોય, પ્રક્રિયા વેગ બરાબર તો -d N2O5 by dt લખી શકાય ને, -d N2O5 by dt લખી શકાય. અથવા તો તમે આ પ્રક્રિયક થયો છે, જો તમે પ્રક્રિયકના બદલે નિપજ રાખશો, નિપજ, તો મારે અહીંયા 1/2 d NO2 by dt લખી શકાય, રાઈટ? અને આના માટે લખવું હોય તો ફરી પાછું 1/2 પછી 1/2 પોતે છે એકના છેદમાં 1/2 લખવાનો, એટલે શું થયું કે બગડો ઉપર જતો રહ્યો. તો પછી તમે આ જે સમીકરણને સંતુલન કરેલું છે એ અત્યારે મારે ચેન્જ કરવું હોય તો કેવું થઈ જાય સમીકરણ? આ તો આપણે પ્રથમ ક્રમ તરીકે વિચારેલું છે ને, લખવામાં આપણને વાંધો આવ્યો નથી. હવે હું સંતુલન બદલું છું. ચાલો આપણે પેન પણ બદલી નાખીએ. તો હાફ નથી લખવું તો આ લાલ પેનની નિશાની બધી જ કાઢી નાખું છું, રાઈટ? ઓરિજિનલ સમીકરણ છે N2O5 માંથી NO2 ગેસ O2 ગેસ છે. ચલો નાઇટ્રોજનની કિંમત 2 છે એટલે જો હું અહીંયા 2 મૂકું તો 2 દુ 4 ને 2 6 થયા અને અહીંયા તમારી પાસે 5 છે. મેળ પડતો નથી એટલે ઉલટું કરો. જો અહીંયા 2 મૂકી દો તો 2 દુ 4 નાઇટ્રોજન થયા, એટલે અહીંયા તમે જો 4 મૂકશો, હા, તો 5 દુ 10 ઓપ્શન, તો 4 દુ 8 ને 2 10 તૈયાર થઈ ગયા કહેવાય, બરાબર? એટલે અહીંયા આગળ સમીકરણનું સંતુલન આવી ગયું. હવે પ્રક્રિયા વેગ લખવો હોય તો ફરી પાછું અહીંયા આગળ જો નિશાની કાઢું છું -1/2 કરવું પડે. પ્રક્રિયા છે -1/2 dN2O5 dt છે. અથવા તો તમે અહીંયા લખશો તો હું બરાબર કરીને લખું તો 1/4 dN2O5 dt લખી શકાય. અથવા તો અહીંયા આગળ તમારી પાસે કોઈ સંખ્યા છે જ નહીં એટલે ડાયરેક્ટ લખવું હોય તો dO2/dt લખી શકાય. રેડી? dO2/dt. આવા જેટલા સમીકરણ આપેલા છે દરેક માટે તમે લખી શકવાના. ચલો હવે આને હું બ્લોક કરી દઉં પાછું. 11મા ધોરણનું સંતુલન ચેપ્ટર પ્રમાણે તમે પાછા આવી જાઓ. લખેલું તો ઉપર સમીકરણ છે જ તમારી પાસે કે ભાઈ વ્યાપક જનરલ ઇક્વેશન જે તમને આપેલું છે પહેલું સમીકરણ, બરાબર? તો તમે એવું ભણી લીધેલું છે કે ભાઈ પ્રક્રિયા વેગ જે છે પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે આ જે સમીકરણ આપેલું છે ઉપલું સમીકરણ, હા, એને મારે જનરલ લખવું છે ભાઈ એ પ્રક્રિયક એના બી એ મોલ છે, બી પ્રક્રિયક એના બી મોલ, પણ અત્યારે હું નિશાની પ્રતિવર્તી મૂકું છું તો સી નિપજ બની એના સી મોલ સ્મોલ લેટર અને ડી આ તમારું વ્યાપક સમીકરણ આપણે આપી દીધું. રેડી?
તો 11મા ધોરણ પ્રમાણે શું કીધું છે મેં? સંતુલન ચેપ્ટર પ્રમાણે મારે જો પ્રક્રિયા વેગ લખવો હોય, પ્રક્રિયા વેગ, તો પ્રક્રિયા વેગ કોના સમપ્રમાણમાં? ચલો પહેલા પ્રપોઝ લખો. તો પ્રક્રિયક A અને પ્રક્રિયક B ની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય. થોડી સારી નિશાની કરી, સમચલન તમે મૂકેલું છે, બરાબર? પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં છે. પણ ઉપર રેડ પેનથી લખું છું તો કે અહીંયા મોલ સંખ્યા A છે એટલે A લખી નાખું, મોલ સંખ્યા B છે એટલે B લખી નાખું. તો અત્યારે તમારી પાસે બે પાર્ટ પડી ગયા. મારે અહીંયા શબ્દ લખવો પડે પુરોગામી પ્રક્રિયાનો વેગ. પુરોગામી પ્રક્રિયાનો વેગ એ આ બે ઘટકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં છે. પણ જો તમારે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ લખવો હોય, બરાબર, એન્ડ કરી લખી નાખીએ. અત્યારે હું ખાલી પ્રક્રિયા વેગ જ લખું છું, પણ પ્રક્રિયા વેગ એ C ઘટકની સાંદ્રતા અને D ઘટકની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં છે. કલર બદલું તો અહીંયા મારે શબ્દ પહેલા તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ છે. તો પ્રતિગામી પ્રક્રિયામાં આ જે છે એની મોલ સંખ્યા ઉપર લખાશે. આ મોલ સંખ્યા તમે ઉપર લખો છો 11મા ધોરણ પ્રમાણે. એટલે જનરલ માહિતી તમારી જૂની જ છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની મોલ લિટર ઇન્વર્સ સાંદ્રતાના ચોક્કસ ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. જો 11માની અટપટી વ્યાખ્યા આવી ગઈ, ચેક કરો. આ તો આપણે પાઠ પડી ગયો, પુરોગામી પ્રક્રિયા થતી હોય. હવે આમ તો આપણે નક્કી નથી કરી શકતા ને. શું ઉદાહરણ તો આપણી પાસે આનું જ છે કે ભાઈ મરઘી પહેલા કે ઈંડું પહેલા આવ્યું? બોલો બોલો, મરઘી પહેલા આવી કે ઈંડું પહેલા આવ્યું? એનો આન્સર નથી આપણી પાસે. એટલે આ તમારું જે ઉદાહરણ છે જુઓ કે તમે એક રૂમની અંદર 2 મોલ HI નું વિઘટન કરો, H2 ના I2 બનાવો, રેડી? અને બાજુના રૂમમાં 1 મોલ H2 ના I2 લાવીને એમાંથી 2 મોલ HI બનાવે. તો આમાંથી પુરોગામી પ્રક્રિયા કોની? પહેલા રૂમ વાળાની કે બીજા રૂમ વાળાની? ના, પણ કશું નક્કી ના કરી શકાય. તમે નક્કી કરી શકતા નથી. એટલે અત્યારે લખ્યા પછી એવું કહેવાય કે જ્યારે આ દિશામાં પ્રક્રિયા થાય તો આ બે પ્રક્રિયક છે, રેડી? અને આ દિશામાં પ્રક્રિયા થાય તો આ બે પ્રક્રિયક છે. દુનિયામાં નિપજ હોતી નથી એને પ્રક્રિયક જ કહેવાય. જેમ મેં ઉદાહરણ બધું ના કહેવામાં કે પપ્પા એ પપ્પા જ રહે. તમે જેને પપ્પા કહો છો એના પપ્પા કે એને પપ્પા કે તમને ભવિષ્યમાં કોઈ પપ્પા કે પપ્પા એ પપ્પા જ રહે. એટલે મમ્મી એ મમ્મી જ રહે. એટલે આ દિશામાં પ્રક્રિયા થાય તો બે પ્રક્રિયા, આ દિશામાં પ્રક્રિયા થાય તો પ્રક્રિયા. એટલે આ બ્લોક કરેલા સમીકરણ માટે તમે પુરોગામી પ્રક્રિયાનો વેગ કયો અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ તો એ ઘટકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં છે. હવે પેલી પાછી અટપટી વ્યાખ્યા બોલી નાખો કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ, આ નામ નહીં બોલો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની મોલ લિટર ઇન્વર્સ સાંદ્રતાના ચોક્કસ ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે પ્રક્રિયા વેગ એ સાંદ્રતા પર સીધો સંબંધ રાખે છે ને, બરાબર? કારણ કે જો તમે યોગ્ય સાંદ્રતા રાખશો તો પ્રક્રિયા વેગ ઝડપી થવાનો છે બંને ઘટકોની યોગ્ય પ્રમાણમાં. હવે તમે એક પદાર્થ વધુ રાખો બીજો ઓછો રાખો તો પણ ના ચાલે, કોઈ પણ. એટલે રાખવી હોય તો બંનેની સાંદ્રતા વધારે રાખવી પડે. જો તમે આ જે સમીકરણ મૂકેલું છે એમાં પ્રોપોર્શનલની સાઇન હશે જ આપણે આગળ વધીએ છીએ કે ભાઈ પ્રોપોર્શનલની સાઇન તમારે રિમૂવ કરવી હોય તો બરાબર કરી તમારે અચળાંક લખવો પડે, સાચું? એટલે બરાબર kf લખીએ તો kf પુરોગામી પ્રક્રિયાનો અચળાંક થયો અને kr લખીએ તો પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક થયો. કે અત્યારે આ લખાણને આપણે ડિસ્ટર્બ કરતા નથી. ઓકે, તો આગળ વધો. જેમાં પહેલું ઉદાહરણ આપેલું છે એવી રીતે અહીંયા આપણી પાસે તૈયાર જ છે. માની લો કે તમારે H2 Br2 માંથી twice HBr બને છે. આના માટે પ્રક્રિયા વેગનું સમીકરણ લખવું છે, બરાબર? એટલે આજે તમારું સેકન્ડ નંબરનું ઉદાહરણ છે, હું એરો પાડું છું, ચેક કરજો. ધારો કે પ્રક્રિયા માટે મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો પ્રક્રિયા વેગ બરાબર પહેલા 12મા પ્રમાણે લખશો તો -dH2/dt લખાય, કરેક્ટ? આ અથવા તો તમે આ લખી શકો અથવા તો તમે આ લખી શકો. માઇનસ પ્રક્રિયક માટે છે, કોઈ આંકડો નથી. અને પેલી બાજુ લખશો તો 1/2 થવાનું તમને આવડી ગયું છે. હવે
પ્રોપોર્શનલી સાઇન રિમૂવ કરી નાખું છું પહેલા સૂત્ર 11 માં પ્રમાણે, તો મારે k અત્યારે k અચળાંક લખું છું તો h2 ની સાંદ્રતા ઇન્ટુ i2 ની સાંદ્રતા લખી કહેવાય, બરાબર ને? એટલે થયું કેવું, તમે જે પ્રક્રિયા વેગ લખો છો તો હાલ જે લખેલું છે 12મા ધોરણ પ્રમાણે લખેલું છે, વિકલ્પ વેગ નિયમ પ્રમાણે કે -dh2/dt છે, અને અત્યારે તમે જે લખેલું છે એ 11મા ધોરણ પ્રમાણે લખેલું છે, સાચું? આ 11મું કહેવાય અને આ 12મું ધોરણ કહેવાય. તો પ્રક્રિયા વેગ દર્શાવવો હોય આ રીતે પણ તમે લખી શકો છો, પ્રક્રિયા વેગ દર્શાવવો હોય તો પેલી રીતે પણ તમે લખી શકો છો. તો a બરાબર b, b બરાબર c છે તો ગમે તે બે પદ પણ લખી શકાય ને. એટલે જો તમે આની સાથે સરખાવી દો, ધેરપર કરી લખું છું કે માની લો કે તમારે એવું લખવું છે કે ભાઈ પ્રક્રિયા વેગ નવા શબ્દનો જન્મ થશે તો k અહીંયા h2 ની સાંદ્રતા છે ઇન્ટુ i2 ની સાંદ્રતા છે, રાઈટ? ઉપરનું જે સમીકરણ છે એમાંથી મારે આવું તો લખી જ શકાય ને, બરાબર? તો પછી k ને મારે સૂત્ર કરતા કરવો હોય, k ને સૂત્ર કરતા કરવો છે, ઓકે, k ને સૂત્ર કરતા કરી નાખું તો અહીંયા તમારી પાસે પ્રક્રિયા વેગ, ઓકે, છેદમાં h2 ની સાંદ્રતા ઇન્ટુ i2 ની સાંદ્રતા લખી શકાય. પ્રક્રિયા વેગ બરાબર k h2 ની સાંદ્રતા ઇન્ટુ i2 ની સાંદ્રતા લખી શકાય. તો તમે k શોધી શકવાના, પણ જ્યાં k જે છે k એને વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક કહેવાય. સાંભળજો, વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક, વિશિષ્ટ એટલે સ્પેસિફિક શબ્દ વાપરો છે, તો એની પણ તમારે વ્યાખ્યા તૈયાર કરવી છે, વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક. તો એક્ઝામ્પલ ની અંદર અથવા તો તમારે k શોધવાનો કીધેલો હોય તો રકમમાં તમને પ્રક્રિયકોની સાંદ્રતા આપેલી હોય મોલારિટીમાં, એ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પણ તમને આપેલો હોય તો તમે પ્રક્રિયા વેગ અચળાંક k શોધી શકો ને. પ્રક્રિયા વેગ અચળાંક k શોધવો હોય તો આ રીતે બની શકે. એટલે અત્યારે વિશિષ્ટ ક્યારે તમે કહેવાના છો એ જો બાકી છે. અત્યારે તો માત્ર માં શું કહેવાનું છે, k બરાબર પ્રક્રિયા વેગ અચળાંક. જો બ્લેક પેન થી મૂકું છું, આ જે મૂકેલું છે k સમપ્રમાણતા અચળાંક છે અને પ્રક્રિયા વેગ અચળાંક તરીકે તૈયાર કર્યો, નંબર 1. પણ હવે વિશિષ્ટ ક્યારે બને એ આપણે 1 મિનિટ પછી વિચારીએ. પણ આનો વેગ અચળાંકનો એકમ શું થાય? વેગ અચળાંકનો એકમ શું તૈયાર થશે? તો પહેલામાં પહેલું કે અહીંયા આગળ પ્રક્રિયા વેગનો એકમ કયો તો આપણી પાસે કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા સમય, અથવા તો કોઈ એક નિપજની સાંદ્રતાનો વધારો ભાગ્યા સમય. તો પ્રક્રિયકની જે સાંદ્રતા હતી એ સાંદ્રતા મારે લખવું હોય તો મોલ પ્રતિ લિટર લખાય, બરાબર? મોલ પ્રતિ લિટર છે એટલે મોલ લિટર ઇન્વર્સ મેં લખ્યું છે ઉપર, અને નીચે જો મારે લખવું હોય તો આ પણ સાંદ્રતા જ છે. આ પણ શું છે? આ પણ શું છે? સાંદ્રતા છે તમારી પાસે. એટલે મારે ફરી હવે ધારો કે મારે આમ નથી લખવું, હું કેન્સલ કરી નાખું. ચલો, તો પહેલામાં પહેલું મારે આવું લખી નાખાય કે મોલ પ્રતિ લિટર સાંદ્રતા, મોલ પ્રતિ લિટર, અને સમય હતો ને, મોલ પ્રતિ લિટર ઇન્ટુ સમય. પણ સમય શેમાં હતો? ભાગાકારમાં હતો. ઉપરની સાંદ્રતા મોલ લિટર ઇન્વર્સ ભાગ્યા સમય છે, તો મારે અહીંયા લખી નાખવું હોય ભાગ્યા, અને મોલ પ્રતિ લિટર માંથી મોલ લિટર ઇન્વર્સ કરી નાખવું, ચાલે? ઓકે. નીચે લખશો તો આ પણ મોલ પ્રતિ લિટર છે અને પેલું પણ મોલ પ્રતિ લિટર છે, એટલે મોલ લિટર ઇન્વર્સ અને પેલું મોલ લિટર ઇન્વર્સ છે એનો વર્ગ કરી નાખો, એનો સ્ક્વેર આપણે કરી નાખીએ તો એક પદ તમારું કેન્સલ થઈ ગયું, આની સાથે એક જ વધશે. એ પણ જો ઉપર જશે તો કેવું થવાનું છે તમારી પાસે? રિવર્સ થવાનું ને. તો મોલ ઇન્વર્સ થાય, લિટર મોલ ઇન્વર્સ બની જાય, લિટર મોલ ઇન્વર્સ સમય ઇન્વર્સ બની જશે. એ ટેન્શન ના લો તમે કે આપણે ક્યારે લેવાના છીએ. ક્યારે? તો કે જ્યારે તમે બધી જ પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સૂત્રો સાબિત કરો, પછી k ના એકમો આપણે વિચારવાના છે. રેડી? આને બાકી રાખો. તો ઉપરનું જે સૂત્ર તમારી પાસે મૂકેલું છે, જો રેડ પેન થી મૂકું છું, પ્રક્રિયા વેગ. હવે વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક k ની વ્યાખ્યા તૈયાર કરવી છે. એ કોને કહેવાય?
વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક. તો એના માટે શરત છે કે આ જે સમીકરણ આપેલું છે એ સમીકરણમાં સાંદ્રતા ધરાવતા પદ કયા છે? તો કે H2 અને I2 છે. ઓકે, એ સાંદ્રતાને તમારે એક એકમ યુનિટમાં, હવે સાંદ્રતા આપણે આખી કેમિસ્ટ્રીમાં મોલારિટી લઈએ છીએ, એટલે જો તમે એક એકમ એટલે 1 મોલર સાંદ્રતા લઈ લો, H2 ની સાંદ્રતા 1 મોલર લઈ લો, I2 ની સાંદ્રતા પણ 1 મોલર લઈ લો, તો આખું પદ જે છે આખું પદ એ તમારી પાસે એકડો બની ગયું ને. તો શું થયું? પ્રક્રિયા વેગ બરાબર k બની જાય, અને k છે પ્રક્રિયા વેગના બરાબર બને, જેને વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક કહેવાય. બરાબર? તો આપણે વ્યાખ્યા બનાવી હોય તો એવું કહી શકાય, જો પ્રક્રિયા વેગ દર, આ જે સમીકરણ છે, ફરી કે આ એક રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પ્રક્રિયાનું પ્રક્રિયા વેગનું સમીકરણ છે, આ પણ પ્રક્રિયા વેગનું જ સમીકરણ થયું, અને એમાં સાંદ્રતા ધરાવતા પદોની સાંદ્રતાને એક એકમમાં લઈ લો. એટલે હવે વ્યાખ્યા બોલું છું. પ્રક્રિયા વેગ દર્શાવતા સૂત્રમાં સાંદ્રતા ધરાવતા પદોની સાંદ્રતાને જો એક એકમ બ્રેકેટમાં 1 મોલર લેવામાં આવે તો તેમાં પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક k ના બરાબર બને છે, જેને વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક k કહે છે. લાંબી પડી વ્યાખ્યા? ચાલો રિપીટ કરીએ આપણે. જુઓ, સ્લો મોશન એટલે ખબર છે ને, હું બોલું ટુકડે ટુકડે, તમારા મનમાં ઇકોસિસ્ટમ રિપીટ કરવાનું, કે સારામાં સારી મેથડ એજ્યુકેશન ની અંદર. જો પ્રક્રિયા વેગ દર્શાવતા સૂત્રમાં સાંદ્રતા ધરાવતા પદોની સાંદ્રતાને જો એક એકમ 1 મોલર લેવામાં આવે તો તેમાં પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ વેગ અચળાંક k ના બરાબર બને છે, જેને વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક k કહે છે. એટલે તમે વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક કોને કહેવાય એ એક એકમ તરીકે લઈને સ્વીકારી શકો. તો જેટલા સમીકરણ લખેલા છે તમારી પાસે બધાની સાંદ્રતા તમે 1 યુનિટમાં લો તો વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક મેળવી શકે. પણ તમારે k ની કિંમત શોધવી હોય તો આટલા પદ હોવા જોઈએ ને, જેમાં પર્ટિક્યુલર ઉદાહરણ આપેલું છે કે ભાઈ પ્રક્રિયા વેગ ખબર હોય અને જે ઘટકો છે એની સાંદ્રતા પણ જો તમને ખબર હોય તો તમે સહેલાઈથી k નું મૂલ્ય મેળવી શકો. તો ઉપરનું જે સમીકરણ આપેલું છે, ઉપરનું જે સમીકરણ, બરાબર, એને આપણે પ્રક્રિયા વેગ લખવો હોય તો મને કહો તો, ભલે એક આણ્વીય પ્રક્રિયા છે તો પ્રક્રિયા વેગ બરાબર એ કશું નથી એટલે -dNH2NO2/dt. રેડી? એ પ્રક્રિયકના સંદર્ભમાં. પણ ધારો કે નિપજના સંદર્ભમાં લખવું હોય તો -dN2/dt, એક જ મોલ છે અહીંયા. અથવા તો તમારે બીજા ઘટકને ધ્યાનમાં રાખવું છે અત્યારે. H2 તો ખરેખર ગણતરીમાં લેવાના નથી હોતા, પછી તો માઈનસ ન આવે પ્લસ આવે, +1/2 dH2O/dt. ઓન પેપર તમે સમીકરણ મૂકી દીધું. ચલો, આનું તો આવી જ ગયેલું છે. આના માટે જાઓ તમે. ધારો કે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ લખવો હોય તો પ્રક્રિયા વેગ બરાબર -12 dNO/dt બરાબર -dO2/dt બરાબર dt બની જશે. એટલે જનરલ જે સમીકરણ તમારી પાસે આવેલું છે, ફરી પાછા આવો તમારા પહેલા ભાગમાં જે ઉપર વ્યાપક સમીકરણ આપેલું છે એ પ્રક્રિયાના સંદર્ભમાં તમે લખેલું છે, નિપજના સંદર્ભમાં. હવે તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે જે સમીકરણ હોય, આ મોલ સંખ્યા અને પ્રક્રિયાક્રમ તો અલગ છે, તમે પછી શીખો છો, પણ જે અહીંયા સહગુણક તરીકે તત્વયુગ્મતીય ગુણાંક આપેલો છે એ ગુણાંક તમારે વ્યસ્ત કરવાનો છે. પ્રક્રિયા હોય તો માઈનસ લગાડો, નિપજ હોય તો તમારે પ્લસ રાખવાનો છે. ચાલો જુઓ, હવે મેં બીજો શબ્દ મૂકેલો છે વેગ નિયમ એટલે શું. બરાબર? તો આપણું જે જનરલ સમીકરણ છે એને મૂકી દઈએ. પહેલા તો વેગ નિયમ એટલે શું, એટલે તમારું આ લખાણ તો આવી જ ગયું પાસવર્ડ ની અંદર.
તો વ્યાપક સમીકરણ A પ્રક્રિયક એના A મોલ, B પ્રક્રિયક એના B મોલ, એમની વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ C બની એના C મોલ, નિપજ D બની એના D મોલ છે. રેડી? તો આ જે વ્યાપક સમીકરણ તમે મૂકેલું છે એનો આપણે પ્રક્રિયા વેગ લખવો છે. તો પ્રક્રિયા વેગ બરાબર -1/a dA/dt તમે લખવાના છો. બરાબર? અથવા તો તમે -1/b dB/dt લખી શકો. આ વેગ નિયમ પ્રમાણે તમે ચર્ચા કરી. પણ ધારો કે આ બારમું આવ્યું ને આપણું, પણ પ્રક્રિયા વેગ બરાબર મારે લખવું હોય તો k એ ઘટકની સાંદ્રતા એના a મોલ લખું, b ઘટકની સાંદ્રતા એના b મોલ લખું, બંને વચ્ચેનો ગુણાકાર છે. આપણે લખી શકાય. તો ખરેખર પ્રક્રિયા વેગ જે તમે મૂકેલો છે એ વેગ નિયમ થયો કહેવાય. પ્રક્રિયા વેગ એ વેગ નિયમ થયો. તો શું કહી શકાય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની મોલ સંખ્યાના સંદર્ભમાં દર્શાવવામાં આવે. પ્રક્રિયકોની મોલ સંખ્યાના સંદર્ભમાં દર્શાવવામાં આવે તો આપણે એને પ્રક્રિયા વેગ કહીએ છીએ. બરાબર? એટલે અત્યારે મેં બ્લેક પેન થી જે લખેલું છે વ્યાપક સમીકરણ હતું એની અંદર પ્રક્રિયા વેગ તમે પ્રક્રિયકના સંદર્ભમાં લખેલો છે. 11 માં પ્રમાણે મેં A ઘટક એના A મોલ, B ઘટક એના B મોલ લખેલા છે. પણ સ્મોલ લેટર જે છે એ તત્વયોગમિતીય, સ્મોલ લેટર શું છે? તત્વયોગમિતીય આંકડો મોલ સંખ્યા હતી. પણ હવે હું અહીંયા ચેન્જ કરું છું. આ જે લખેલું છે ચાલો રહેવા દઈએ આપણે. હવે બ્લુ પેન થી લખું છું કે k બરાબર, તો k તો પ્રક્રિયા વેગ અચળાંક છે, A ઘટક અને B ઘટક ની સાંદ્રતા છે. બરાબર? આ રીતનું બ્લુ પેન વાળું હતું. એમને આપણે આ A ને બદલતા નથી, પણ એક નવી રાશિ લખું છું કે ભાઈ A પ્રક્રિયક છે એની સાંદ્રતા ઉપર x લખેલું છે, B ઘટકની સાંદ્રતા ઉપર y લખેલું છે. બરાબર? પણ x અને y ની જે કિંમત છે તમે કદાચ એમ માનતા હોય કે ભાઈ x એટલે તમારી પાસે A નંબર છે મોલ સંખ્યા. બરાબર? જો x અને દાખલા તરીકે b લખું છું તો તમે y વિચારેલું છે. એવું જરૂરી નથી કે x અને y ની કિંમત a અને b હોય જ. એ હોય પણ શકે, a અને b જેવી કિંમત ન પણ હોઈ શકે. સમજણ પડી? પણ જ્યાં x અને y જે લખેલું છે એને શું કહેવાય? આપણે ચોખવટ કરીએ છીએ કે જ્યાં x y મારે લખવું હોય એ બંનેનો સરવાળો એટલે એક કરતા વધુ x y z ગમે તે હોઈ શકે, તો એની જગ્યાએ તમે n લખેલો છે અને એને પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ લખેલો છે. ટોટલ ઓર્ડર ઓફ રિએક્શન, ટોટલ ઓર્ડર ઓફ રિએક્શન n કહેવાય. એટલે x y ની કિંમત જે છે n બની, પણ મેં ચોખવટ કરી કે આ x અને y જે છે એ મોલ સંખ્યા જેટલા પણ હોઈ શકે ન પણ હોઈ શકે. બરાબર? તો તરત પ્રક્રિયા ક્રમ એટલે શું એવો શબ્દ આવી ગયો કે નહીં? તો આપણે પહેલી જ ચોખવટ કરીએ છીએ અહીંયા આગળ જુઓ કે ભાઈ પ્રક્રિયા ક્રમ જે છે એ પ્રાયોગિક રીતે શોધવામાં આવે. એ તમે સૈદ્ધાંતિક સમીકરણ પરથી લખી શકતા નથી. ફરીથી, પ્રક્રિયા ક્રમને પ્રાયોગિક રીતે જ શોધવામાં આવે, એને સૈદ્ધાંતિક રીતે સમીકરણ કે સૂત્ર પરથી લખી શકાતો નથી. પ્રક્રિયા ક્રમનું મૂલ્ય તમારી પાસે શૂન્ય પણ હોઈ શકે, ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ધન અપૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ ન હોય. એટલા માટે ભલે લખે મેથ્સની ભાષામાં ઋણ કિંમત ગણતરી મૂકો દાખલામાં, પણ જે છે એ સાંદ્રતા છે ને, સાંદ્રતા કોઈ દિવસ ઋણ ના હોય. બરાબર? એટલે મેં કહ્યું એ પ્રમાણે પ્રક્રિયા ક્રમની જે કિંમત છે એ શૂન્ય પણ હોઈ શકે, ધન પૂર્ણાંક કિંમત પણ હોઈ શકે અથવા તો ધન અપૂર્ણાંક પણ કિંમત હોઈ શકે. તો મારે તમને બંને ઉદાહરણ આપવા પડે ને. જે ઉદાહરણ તમારી પાસે આપવાનું છે એ આગળ વધો. તો પહેલું જે તમારું સેમ્પલ હતું દાખલા તરીકે 1 નંબર, આ હમણાં જે લખાણ આપેલું ભાઈ H2 ગેસ પ્લસ I2 ગેસ. બરાબર? અને એમાંથી ટ્વાઇસ H. અત્યારે આપણે પ્રતિવર્તી નિશાની મૂકતા હોતા નથી. તો
તો આ પ્રક્રિયાનો મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો તમે તરત કહેશો ભાઈ લખી નાખો -dh2/dt. ઓકે, ગમે તે ઘટક લખો, સાથે સાથે પેલા લખવાની જરૂર નથી. રેડી? તો આના બરાબર મારે લખવું હોય તો k h2 ની સાંદ્રતા ઇન્ટુ i2 ની સાંદ્રતા લખાય. h2 ની સાંદ્રતા ઇન્ટુ i2 ની સાંદ્રતા છે એમને જ રેડ પેન નો ઉપયોગ કરું તો મારે અહીંયા x લખાશે અને અહીંયા y લખાશે. હવે જો હું બરાબર કરીને લખું અહીંયા આગળ તો k બરાબર h2 ની સાંદ્રતા ઇન્ટુ i2 ની સાંદ્રતા છે. મારે અત્યારે x ની જગ્યાએ 1 લખવું છે અને y ની જગ્યાએ પણ 1 જ લખવું છે. બરાબર? તો પછી તમારો પ્રક્રિયા ક્રમ શું થયો કહેવાય? ધેરફોર અહીંયા મારે લખવું હોય તો આપણી પાસે પ્રક્રિયા ક્રમ બરાબર x y છે ને, તો પ્રક્રિયા ક્રમ x ની કિંમત એકડો છે, y ની કિંમત પણ એકડો છે, તો તમારી પાસે 2 આવે તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ કહેવાય. જેટલો આંકડો આવે એટલો ક્રમ તૈયાર થયો કહેવાય. બરાબર? તરત પ્રક્રિયા ક્રમ આ તો વ્યાખ્યા પ્રમાણે સાચું છે, પણ સાવ સરળ ભાષામાં આપણે એમ કહીએ, રાસાયણિક પ્રક્રિયામાં જો પ્રક્રિયકનો એક અણુ ભાગ લેતો હોય, વપરાતો હોય, સાંદ્રતા ઘટતી હોય તો એને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. એકચ્યુઅલી આણ્વિકતાની જે વ્યાખ્યા હતી એનું નજીકનું જ લખાણ તૈયાર થયું, પણ થોડો ડિફરન્સ છે, માઇન્યુટ ડિફરન્સ છે. ફરીથી બોલું, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકનો એક અણુ ભાગ લેતો હોય તો એને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય, અને જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકના 2 અણુ ભાગ લેતા હોય તો એને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. અત્યારે તમે જે સમીકરણ મૂકેલું છે એમાં આના માટે H2 અને I2 2 અણુ ભાગ લેશે. 2 અણુ ભાગ લે છે ને, તો એની આણ્વિકતા તો 2 થઈ જ, સાથે સાથે એનો પ્રક્રિયા ક્રમ x y તમે કરો છો એ પણ 2 જ આવે છે. એટલે આ પ્રક્રિયા માટે આણ્વિકતા પણ 2 છે, પ્રક્રિયા ક્રમ પણ 2 જ છે. પણ બધી પ્રક્રિયા માટે આવું શક્ય ન હોય. હું તમને બીજું ઉદાહરણ આપું છું, ચેક કરો. આ સેમ્પલ સેકન્ડ માત્ર થોડો ચેન્જ કરું, H2 I2 ની જગ્યાએ હું Br2 મૂકું છું અને ટ્વાઇસ HBr હમણાં જ લખેલું સમીકરણ હતું. બરાબર? ચલો આ સમીકરણનો બ્લોક કરી દો. લખાવો મને કે ભાઈ પ્રક્રિયા વેગ લખવું હોય તો -dh2/dt કર્યો અને બરાબર કરીને k H2 ની સાંદ્રતા ઇન્ટુ Br2 ની સાંદ્રતા છે. હજી તો આપણે કોઈ ચેન્જ કરતા નથી. ઉપર મારે x લખવું છે, ઉપર y છે. જુઓ, માત્ર ને માત્ર મેં પ્રક્રિયક બદલેલો છે. અહીંયા I2 જે છે એની બદલે મેં Br2 પ્રક્રિયક મૂકેલો છે. બરાબર? તો જે પહેલું સ્ટેપ છે એ સમીકરણના લખાણમાં કોઈ ફેરબદલી થઈ નથી. પણ હવે કેવું થવાનું, તો હું બરાબર કરીને k લખું છે એમને H2 અને Br2 ની સાંદ્રતાના ગુણાકાર. પણ મારે x ની જગ્યાએ 1 લખવું છે, y ની જગ્યાએ y છે ની જગ્યાએ 1/2 હાફ લખવું છે. તો પછી તમારો પ્રક્રિયા ક્રમ કયો થયો? ફરી પાછું લખી નાખો કે ભાઈ પ્રક્રિયા ક્રમ બરાબર x y. x ની કિંમત એકડો, y ની કિંમત હાફ, તો તમારી પાસે 1.5 થયું ને. લો, કેવું આવ્યું? હવે તમે જિંદગીમાં શીખ્યા છો. આ 1.5 ક્રમની થઈ, 1.5 ક્રમની પ્રક્રિયા થઈ. તમે એક બાજુ એમ બોલો છો કે ભાઈ 2 અણુ વપરાતા હોય તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય. તો અત્યારનું લખેલું જે સમીકરણ છે એ સમીકરણમાં પણ આ H2 નો એક અણુ અને Br2 નો એક અણુ, 2 અણુ જ અથડાવવાના, 2 પ્રક્રિયામાં ભાગ લેશે અણુઓ, તો દ્વિતીય ક્રમની જ પ્રક્રિયા થવી જોઈએ ને. છતાં તમારી પાસે એનો પ્રક્રિયા ક્રમ 1.5 આવે છે. પણ કઈ રીતે? તો કે પ્રાયોગિક રીતે મળે છે. ફરી ક્લિયર કરો કે ઉપરની જે પ્રક્રિયા છે એમાં આણ્વિકતા પણ 2 છે, પ્રક્રિયા ક્રમ પણ 2 છે. ત્યારે નીચલા સમીકરણમાં આણ્વિકતા તો 2 થઈ, 2 અણુ ભાગ લેશે, પણ પ્રક્રિયા ક્રમ તમારો જુદો 1.5 આવે. 2 ઘડી માની લો કે તમે કદાચ એમ વિચારતા હશો કે ભાઈ H2 ની આગળ કશું નથી એટલે x ની કિંમત એકડો લખી. બરાબર? I2 ની આગળ પણ કશું નથી એટલે y ની કિંમત પણ એકડો લખી. તો પછી નીચલા સમીકરણમાં પણ H2 ની આગળ કશું નથી, x ની કિંમત એકડો લખાય, જે લખી છે.
br2 ની આગળ પણ કંઈ નથી તો y ની કિંમત પણ એકડો લખવી જોઈએ, પણ એકડાને બદલે અહીંયા હાફ લખેલું છે. કેમ? તો મેં કહ્યું એ પ્રમાણે પ્રાયોગિક રીતે શોધવામાં આવે છે, સૈદ્ધાંતિક રીતે નહીં. એટલે પ્રક્રિયાક્રમ પાછું મેં આવી જાઉં, બે લખેલું છે કે ભાઈ પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે શોધવામાં આવે, સૈદ્ધાંતિક સૂત્ર સમીકરણ પરથી લખી શકાય નહીં. આ પ્રક્રિયાક્રમની x અને y ની કિંમત જે છે એ મોલ સંખ્યા જેટલી પણ હોઈ શકે, ન પણ હોઈ શકે. અને બીજી ચોખવટ કે પ્રક્રિયાક્રમનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે, ધન પૂર્ણાંક પણ હોઈ શકે જે આપણું ઉદાહરણ, અને ધન અપૂર્ણાંક પણ હોઈ શકે જે તમારી પાસે બીજું ઉદાહરણ આપેલું છે. બરાબર? એટલે આ તમારી પાસે ક્લિયર થયું. પણ કોઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયકના સંદર્ભમાં છે. બરાબર? એક સમીકરણ બહુ લાંબુ છે, હું લખું છું, ચેક કરો. એક એક્સ્ટ્રા ઉદાહરણ તમારી પાસે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. જો કે મારે લખવું છે br માઈનસ, રેડોક્સ ચેપ્ટર નું આવી ગયેલું સમીકરણ છે તમારું, BrO3 માઈનસ પ્લસ H પ્લસ એસિડિક મીડિયમમાં પ્રક્રિયા છે તો તમારી જે નિપજ છે એમાં Br2 બનશે અને પ્લસ H2O બને. બરાબર? આ સમીકરણને બ્લોક કરું. બહુ જ વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ છે. Br માઈનસ વત્તા BrO3 માઈનસ વત્તા H પ્લસ gives Br2 ગેસ અને H2O છે. પહેલા એને સંતુલન આપી દો. તો તમે શું કરવાના કે ભાઈ બ્રોમિન ની કિંમત 2 છે એટલે 2 વડે ગુણાય. આ નથી ગુણો, જો બ્રોમિન છે, બ્રોમિન છે, બ્રોમિન છે. બરાબર? પણ અહીંયા ઓક્સિજન ની કિંમત 3 છે ને, ઓક્સિજન કેટલા થયા? 3 છે. તો હું અહીંયા જો 3 મૂકું તો હાઇડ્રોજન 3 દુ 6 થયા, તો મારે અહીંયા 6 લખવું પડે. બરાબર? રેડોક્સ નું ઉદાહરણ છે એટલે પહેલા જાગી જાઓ. જે જનરલ સમીકરણ આપણી પાસે પહેલું મૂકેલું છે રાસાયણિક, જનરલ એટલે રાસાયણિક પ્રક્રિયા સીધી, તો એમાં બ્રોમિન ની કિંમત 2 એટલે તમારી પાસે 2 છે, નો પ્રોબ્લેમ. ઓક્સિજન 3 છે એટલે 3 વડે ગુણ્યા તો 3 દુ 6 હાઇડ્રોજન થાય, તમારે 6 મૂકવા પડે. પણ વીજભારને ચકાસો તો અહીંયા કશું નથી, 0 0. ત્યારે ડાબી બાજુએ તમારી પાસે +6 છે, -2 છે, +6 છે અને માની વીજભાર સરખો થયો નહીં. તો વીજભારને સરખો કરવા માટે શું કરવું પડે તમારે? હા, અહીંયા વીજભાર જો +6 છે, તમારે અહીંયા -6 થવું જોઈએ ને. એટલે આ -6 કરવા માટે ગમે તેને એકને 5 વડે ગુણો. જો આને 5 મૂકીશ તો ઓક્સિજન ડિસ્ટર્બ થઈ જાય, એટલે મારે કમ્પલસરી 5 અહીંયા મૂકવાના થાય કે નહીં? હા, તો બ્રોમિન પાછા 5 ને 6 થયા, તો મારે તગડો મૂકવો પડે, 3 દુ 6. મેં બે કલર અલગ અલગ વાપરેલા છે. રેડ કલર નું જે મૂકેલું હતું એ પરમાણુનું સંતુલન હતું, યસ. ગ્રીન કલર થી જે મૂકું છું એ તમારી પાસે વીજભારનું સંતુલન થયું. તો પહેલામાં પેલું આનો આપણે પ્રક્રિયા વેગ લખવો હોય, સીધે સીધો આપણે કઈ વિચાર્યા વગર પ્રક્રિયા વેગ લખવો છે, તો મને લખાવો કે પ્રક્રિયા વેગ બરાબર -1/5 d br માઈનસ બાય dt લખાય પહેલું પદ. અથવા તો તમે અહીંયા લખશો તો -d BrO3 માઈનસ બાય dt લખવાના, અથવા તો તમે -1/6 d H પ્લસ બાય dt લખેલું છે. રેડી? આ કોના સંદર્ભમાં થયું કહેવાય? તમારી પાસે પ્રક્રિયકના સંદર્ભમાં લખાણ આપેલું છે. અને હવે બરાબર કરીને જે મારે લખવું છે બરાબર કરીને, તો 1/3 પણ પ્લસ છે તો d Br2 બાય dt લખાય. ઓકે, અને અહીંયા પહેલા લખી નાખીએ છીએ આના પ્રમાણે લખો તો 1/3 પણ પ્લસ છે dH2O બાય dt. અત્યારે તો મેં બધા જ ઘટકોને બોર્ડ પર લખી નાખેલા છે. આ જે લાઇનિંગ છે ડિવાઈડર, આ બાજુ પ્રક્રિયકના સંદર્ભમાં લખેલો છે પ્રક્રિયા વેગ, અને પેલી બાજુ નિપજના સંદર્ભમાં પ્રક્રિયા વેગ લખેલો છે. બરાબર? પણ ચર્ચા કરીએ પ્રમાણે H2O જે છે એને આપણે પ્રક્રિયામાં ધ્યાનમાં નથી લેતા હોતા. તો હાલ જે સમીકરણ મૂકેલું છે અત્યારનું, બરાબર, સમીકરણની અંદર ધારો કે તમારી પાસે I6 છે, ખાલી યાદ રાખવા પૂરતું, એકચ્યુઅલી હોતું નથી. કારણ કે જો તમે પ્રક્રિયા ક્રમ લખશો તો x + y + z લખવાના. તો અહીંયા તો પ્રક્રિયા ક્રમ 5 + 1 6 + 6
12 થવાનું છે ને, પણ એવું નથી કરવું તમારે. આખા સમીકરણ જે છે, આખા સમીકરણને આખું એટલે રેડ પેન બોલું છું, ગ્રીન તો વીજભારનું સંતુલન હતું એટલે એને આપણે ધ્યાનમાં નથી રાખતા. જો હું આખા સમીકરણમાં જે રેડ પેન છે ને 2 વડે ભાગાકાર કરી નાખું, સોરી 3 વડે, જો આપણે 3 વડે ભાગાકાર કરી નાખીએ તો અહીંયા આગળ 3 દુ 6 થાય ને, 3 દુ 6 થશે. અહીંયા નીકળી ગયું છે એટલે એકડો થયો, બરાબર. રેડ પેન ને અહીંયા 3 વડે ભાગાકાર કરો તો એ પણ નથી, આપણે તો લાલ ને ધ્યાનમાં રાખેલું છે. તો હવે જ્યારે તમે પ્રક્રિયા ક્રમ લખો ને, જો પાછા આ જ સમીકરણ માટે પહેલા તો જે પ્રક્રિયા વેગ, તો પ્રક્રિયા વેગ બરાબર આવી રીતનું સમીકરણ લખવું છે. પ્રક્રિયા વેગ બરાબર કે જો અહીંથી ભાગ પાડી દઉં છું, આ આપણું BR2 વાળું સમીકરણનું હતું અને અત્યારે જે છે આની ચર્ચા આવે તો પ્રક્રિયા વેગ બરાબર k. તો એના પ્રમાણે આ જે લખશો k અને સંતુલન પ્રમાણે મારે દાખલા તરીકે એમ લખવું કે d br minus by dt, d br minus by dt જે લખેલું છે. હવે જો હું આને કાઢી નાખું, k એમને રાખું આના પ્રમાણે, તો br માઇનસ લખાશે, રેડી, ઇન્ટુ BrO3 માઇનસ લખાશે અને ઇન્ટુ તમારી પાસે H પ્લસ છે. આ પ્રમાણે લખ્યું. તો x ની કિંમત જે છે, x ની કિંમત આ x છે, આ y છે અને અત્યારે હું z આપી દઉં છું. ત્રણ પ્રક્રિયા લીધેલા છે આપણે પ્રક્રિયા ક્રમ માટે. તો x y z કરવું છે. ગમે તે એક પ્રક્રિયકના સંદર્ભમાં જો તમે પ્રક્રિયા ક્રમ માપો તો અલગ અલગ તૈયાર થવાનું છે. કેવી રીતના? તો ફરી પાછા સમીકરણમાં તમે ચેક કરો. જો આ 5 જે છે એ વીજભારનું સંતુલન હતું, જો 5 ને ધ્યાનમાં ન રાખું, વીજભાર વાળું સંતુલન કાઢી નાખું તો આગળ કશું નથી. તો મારે અહીંયા x ની કિંમત હું રાઉન્ડ મૂકું છું. જો વાદળી પેન કે ભાઈ પ્રક્રિયા ક્રમ લખવો છે તો x ની જગ્યાએ મારે 1 લખાશે. એટલે જો પહેલા પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયા વેગ માપો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા બની. અચ્છા, y ના સંદર્ભમાં જો તમારે માપવું હોય તો કેટલી થાય, અને z ના સંદર્ભમાં માપવું હોય તો કેટલી થાય? પણ આ બધું જ કઈ રીતે માપવામાં આવે છે? તો કે પ્રાયોગિક રીતે. એટલે ફરી પાછા સમીકરણમાં તમે આવતા જાઓ કે 5 ભૂલી જાઓ તો અહીં કશું નથી, સહગુણક, એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. અહીંયા તો કશું છે જ નહીં, તો મારે y ની કિંમત પણ અહીંયા એકડો જ લખવાની થાય ને, y ની કિંમત પણ એકડો છે, બરાબર. અને 3 દુ 6 તો અહીંયા મારે શું લખવાનું થાય? બગડો. એટલે z ની જગ્યાએ મારે 2 મૂકવાનું થાય. એટલે ટોટલ પ્રક્રિયાનો જે ક્રમ બને એ ચોથા ક્રમની પ્રક્રિયા બની કહેવાય. કોમ્પ્લિકેટેડ કહેવાય, બરાબર. ક્લિયર થઈ ગયું કે ભાઈ x ના સંદર્ભમાં તમારી પાસે, એટલે આ જે પહેલો પ્રક્રિયક છે br માઇનસ ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ પ્રથમ ક્રમ બને. BrO3 માઇનસ ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પણ પ્રથમ ક્રમ બને. પણ H પ્લસ ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ છે દ્વિતીય ક્રમ બને. પણ બધાનો સરવાળો કરો તમારી પાસે 4 બની ગયો કહેવાય. એટલે ઇન શોર્ટ, આવા કોઈ પણ સમીકરણ તમને આપેલા હોય તો એના માટે તમે પ્રક્રિયા ક્રમ, ટોટલ ઓર્ડર ઓફ રિએક્શન શોધી શકો. મેં પહેલા જ કહ્યું હતું કે આજની જે ચર્ચા છે, જે શીખવાનું છે એ થોડું માથાકૂટ્યું ભાંજગડ વાળું છે, પણ હું માનું ત્યાં સુધી તમને ક્લિયર થઈ ગયેલું હોવું જ જોઈએ. બીજા કોઈ પણ સમીકરણ જોશો ટેક્સ્ટ બુક ની અંદર અને આના પ્રમાણે પણ કાગળ પેન લઈને લખવા પડે, ખાલી વાંચવાથી નહીં. તમે જોઈને સમીકરણ લખો, પ્રક્રિયા વેગ લખો, x અને y ની કિંમત લખો અને એના પ્રમાણે છે. બીજું, પાઠ્યપુસ્તકમાં જેટલા સમીકરણ આપેલા છે એની સિવાયના વધારાના તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એનો જ પ્રક્રિયા ક્રમ, એનો જ પ્રક્રિયા વેગ પૂછાતો હોય એટલે યાદ રાખવું પડે. અને પ્રાયોગિક છે, હું કે તમે કશું કરી શકતા હોતા નથી. કઈ વાંધો નહીં, આટલું તમે રિવાઇઝ કરી નાખો. ફરી પાછા આપણે આ જ ચેપ્ટરમાં ગાડી આગળ લઈ જવાના છીએ. મળીએ છીએ પાછા આપણે. ઓકે, આવજો, બાય.